નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો। આપણે ચેપ્ટર નંબર 6 ત્રિકોણનો અભ્યાસ કરતા હતા। એની અંદર આપણે પહેલા લેક્ચરની અંદર સમરૂપતા અને એકરૂપતાના પ્રાથમિક ખ્યાલો જોયા, બરોબર। બીજા લેક્ચરની અંદર આપણે એક સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય જોયું। આપણે આ વખતે 30% કોર્સ જે નીકળી ગયો છે એની અંદર જે આપણે પ્રમેય છે એ તો નીકળી ગયું છે, પણ એ પ્રમેયને આધારિત દાખલાઓ આપણને પૂછાય છે। એટલે ખાલી સમજવા પૂરતું જ આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય કે થેલ્સનું પ્રમેય છે એ સમજાયું છે। તમારે પાકી નોટમાં લખવાનું છે, પણ એ પરીક્ષામાં ધ્યાનમાં લેવાનું નથી, બરોબર। હવે પછીના આજના તાસમાંથી કે આપણે જે કાંઈ દાખલાઓ આપણે અભ્યાસમાં અહીંયા બોર્ડ ઉપર ગણાવું એ બધા જ દાખલા પરીક્ષાલક્ષી હશે, એટલે કે પરીક્ષામાં પૂછાઈ શકે તેમ હશે। કારણ કે જે રચનાઓ છે કે જે રાઇડર કહેવાય છે આપણે સાબિત કરવાની, એ બધી જ આપણે કોર્સમાં નીકળી ગઈ છે, બરોબર। હવે આપણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના આધારિત દાખલાઓ જોઈએ કે જે આપણને કોર્સમાં આપણે રાખવામાં આવેલ છે। એ દાખલાઓ પછી એક પાયથાગોરસનો પ્રમેય છે, બરોબર। આ બધાઓ આપણે કોર્સમાં રાખેલા છે, આપણે એનો અભ્યાસ આપણે આગળ વધીને કરીએ, બરોબર। તો સ્વાધ્યાય 6.2 નો દાખલો પહેલો છે, આકૃતિ ઉપરથી બાજુનું માપ શોધવાનું છે, બરોબર। આપણને કીધું છે અહીંયા હું જોઉં તો સ્વાધ્યાય 6.2 એનો દાખલો છે નંબર 1, બરોબર। અને કીધું છે કે આકૃતિમાં ડીઈ સમાંતર બીસી, ડીઈ સમાંતર બીસી એક એબીસી ત્રિકોણની આકૃતિ આપેલ છે। એબીસી ત્રિકોણ છે, એમાં બીસી ને સમાંતર ડીઈ આપેલ છે, બરોબર। એની અંદર માપ આપેલા છે 1.5, અહીંયા 1, આ સેમીમાં માપ છે, અહીંયા 3, અને ઈસી છે એ ખાલી આપેલ છે, બરોબર। તો આપણને ઈસી શોધો। અહીંયા આપણને સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય યાદ આવે કે જો કોઈ ત્રિકોણમાં એક બાજુને સમાંતર રેખા એ બીજી બે બાજુઓને કોઈ ભિન્ન બિંદુઓમાં છેદે, એટલે કે કપાતી હોય, તો એ કપાતા રેખાખંડો છે એ ગુણોત્તર એનો સમાન હોય, કે કપાતા રેખાખંડો છે એ સમપ્રમાણમાં હોય। આપણું મૂળભૂત પ્રમેય આવી રીતના હતું સમપ્રમાણતાનું। તો એનો મતલબ કે એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી। તો આપણે કહી શકીએ કે અહીં આ એડી છે, એડીના છેદમાં ડીબી બરાબર એ ઈના છેદમાં ઈસી થાય, બરોબર। આ કટકાના છેદમાં આટલું બરાબર આના છેદમાં આટલું, સાવ સિમ્પલ છે। બધાની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો 1.5 ના છેદમાં 3 અને 1 ના છેદમાં ઈસી, તો ઈસી અહીંયા આવી જાય, બરોબર। તો અહીંયા 1 ઉપર 3 અને નીચે આવે 1.5, બરોબર। આ 1 તો છે એ 3 સાથે ગુણાઈ જાય તો 3 એકા 3 થાય, બરોબર। એટલે કે 3 ના છેદમાં 1.5, 1.5 છે એ 3 ના અડધા છે, 1.5 ના એટલે કે 1.5 ના ડબલ 3 થાય, તો ઈસી બરાબર 2 થાય। આ તમે કોઈ પણ રીતે સાદુરૂપ આપો જવાબ આવે। કેટલાય કહેશે સર મારે પોઈન્ટ કાઢીને અહીંયા 10 નાખવા છે, ચાલે, બરોબર। તો આ દાખલો આપણો એક પૂરો થયો। બીજો દાખલો છે, એની અંદર આકૃતિ આપણને આપેલી છે, બરોબર। કે એની અંદર આ છે 7.2 સેમી, આ છે 5.4 સેમી અને આ છે 1.8 સેમી। તો એડી શોધવાનો છે, અહીંયા જે બાકી છે તે શોધવાનું છે। સેમ ટુ સેમ જ આવશે, કંઈ એમાં કંઈ જાજો ફેર નથી, કે એડીના છેદમાં ડીબી બરાબર અહીંયા ડી છે અને અહીંયા ઈ છે, એઈના છેદમાં ઈસી,
બરોબર, કિંમતો મૂકી દઈએ, એડી એમનેમ રહેશે, છેદમાં 7.2, એ એટલે કે 1.8 અને આ 5.4, બરોબર. તો એડી બરાબર, આ બેયમાં પોઈન્ટ છે તો અહીં પોઈન્ટ નીકળી જાય તો 18/54 લખી નાખો અને ગુણ્યા 7.2 ઉપર આવે એ 7.2 ના 72 લખી નાખો અને છેદમાં 10 લખી નાખો, બરોબર. આ 7.2 મેં અહીંયા ઉપર લીધા છે. હવે આના બંનેના છેદ ઉડાડીએ તો શું થાય? તો 18 તેરી 54 અને કેટલા તેરી 72 થાય? 24 તેરી 72. તો 24/10 આવે એટલે 2.4, તો જવાબ આવે 2.4 સેમી. સિમ્પલ જ છે, એક સૂત્ર હતું એના ઉપરથી આવા દાખલા આપણને પૂછી નાખ્યા. 2 માર્કમાં વિકલ્પ પૂછાય અથવા 2 માર્કમાં પ્રશ્ન પૂછાય અથવા 1 માર્કમાં વિકલ્પ પૂછાય આવો દાખલો, બરોબર. આગળ વધીએ. સ્વાધ્યાય 6.2 નો પહેલો અને બીજો આપણે દાખલો લેવાનો છે કોર્સમાં, બરોબર. સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 2. એની રકમ એવી છે કે બિંદુઓ ઈ અને એફ, બિંદુઓ ઈ અને એફ ત્રિકોણ PQR ની એ ત્રિકોણ PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે. PQ અને PR પર આવેલા છે. આ બે બિંદુઓ ત્રિકોણ PQR ની બાજુઓ E અને R પર આવેલા છે. તો નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR છે કે કેમ તે જણાવો. આવું આપણને આપેલું છે, મતલબ કે એક આકૃતિ આપણે દોરી લઈ PQR, એની બાજુ અનુક્રમે PQ અને PR પર, એટલે કે PQ એટલે આ અને PR એટલે આ, એના પર બે બિંદુઓ E અને F આવેલા છે. એટલે અહીંયા બિંદુ E આવેલું છે અને અહીંયા F આવેલું છે. તો QR સમાંતર EF થાય કે નહીં તે આપણે કહેવાનું છે. પહેલો ઓપ્શન છે, મતલબ કે એમાં પહેલો પ્રશ્ન છે PE બરાબર 3.9, PE બરાબર 3.9 સેમી, પછી EQ બરાબર 3 સેમી, PF બરાબર EQ એટલે કેટલું આવશે? આ છે 3, PF બરાબર 3.6, આ 3.6 સેમી અને FR બરાબર 2.4, બરોબર. તો FR બરાબર, આ બંને સમાંતર ક્યારે હોય છે કે નહીં આપણે કહેવાનું છે. સમાંતર હોય ક્યારે? તો આના છેદમાં આ બરોબર PE ના છેદમાં EQ એના બરાબર PF ના છેદમાં FR જો થતું હોય, મતલબ કે સમપ્રમાણમાં બાજુઓના કપાતા રેખાખંડો હોય તો તે સમાંતર હોય. તો આપણે ચેક કરીએ શું? PE ના છેદમાં EQ, તેથી PE ના છેદમાં EQ કેટલું થશે? 3.9 ના છેદમાં 3. આ 39 વિચારી લઈએ તો 13 તેરી 39 એટલે 1.3 થશે. બીજું લઈએ કે PF ના છેદમાં FR, તો 36, 3.6 ના છેદમાં 2.4 એટલે કે 36 ના છેદમાં
24, 12 તેરી 36 અને 12 દુ 24, તો 1.5 થશે. સમાંતર થયા નહીં, બરોબર. તો આપણે કહી શકીએ કે અહીં પીઈ ના છેદમાં EQ બરાબર નોટ બરાબર PF ના છેદમાં FR. તેથી જે આપણને પૂછ્યું છે EF સમાંતર QR નથી, અહીંયા નથી, બરોબર. જો આ સમાન આવ્યું હોત બંનેનો ગુણોત્તર તો સમાન છે. બીજો વિકલ્પ જોઈએ. અહીંયા 4 છે, 4.5 છે, પછી અહીંયા 8 સેમી છે અને અહીંયા 9 સેમી છે, બરોબર. સેમ ટુ સેમ આપણે ગુણોત્તર ચેક કરીએ તો પીઈ ના છેદમાં EQ બરાબર 4 ના છેદમાં 4.5, બરોબર. આનો ગુણોત્તર અહીંયા પણ આપણે ફેરવી નાખવાના છે. 4, 4.5, 8 અને 9. આનો પોઈન્ટ કાઢું, સાદું રૂપ આપવા પોઈન્ટ કાઢું તો ઉપર 4 નીચે 45 થઈ જાય. પોઈન્ટ નીકળે તો આને 10 વડે ગુણે તો 40 થઈ જાય. 40 ના છેદમાં 45, બરોબર. 2 5 ના ઘડિયામાં આવે. 8 પંચા 40, 9 પંચા 45, બરોબર. અને PF ના છેદમાં FR એ તો આપણે 8 ના છેદમાં 9 જ છે, એટલે બંને સમાન થયા. તો આપણે કહેવાય કે અહીં આ બંને સમાન આવ્યા. પીઈ ના છેદમાં EQ બરાબર PF ના છેદમાં FR. તેથી EF સમાંતર QR છે, બરોબર. તો આપણો બીજો દાખલો આપણે ચેક કર્યો. ત્રીજો પ્રશ્ન છે, બરોબર. PE બરાબર 0.18 અને આપણને PQ આપ્યો છે. અઠ્યાવીસ, બરોબર. આની અંદર PF બરાબર 0.36 અને PR આખો આપ્યો છે 2.56. હવે અહીંયા આપણને આ છે 0.18 અને આ છે 0.36 અને આનું આખું માપ આપ્યું છે PQ નું, બરોબર. આટલું અને આખું માપ આપેલું છે. તો 1.28 અને 2.56. આ થોડોક અલગ દાખલો આવ્યો. આની અંદર કપાતા રેખાખંડો એટલે કે આના છેદમાં આ અને આના છેદમાં આ એવું નથી આવતું, પણ આખો આવ્યો. આખી આપણે PQ બાજુ આપણે આખી આવી, બરોબર છે. તો PQ અને છેદમાં PE. તો આની અંદર પણ સેમ જ પ્રોસેસ કરવાની છે. ગુણોત્તર લેવાનો PE ના છેદમાં PQ. શું થાય? તો 0.18 ના છેદમાં 1.28. છેદ ઉડે તો અહીંયા 18 ના છેદમાં 128 થાય, બરોબર. એના છેદ ઉડે તો 9 દુ 18 અને 64 દુ 128 આટલું રાખીએ આપણે, બરોબર. PF અને PR નો ગુણોત્તર લઈએ. PF ના છેદમાં PR, બરોબર. તો શું થાય? 0.36 ના છેદમાં 256. 36 ના એમને પોઈન્ટ કાઢી નાખીને 256, 2.56 હતા એના 256. આના આપણે ભાગ પાડી તો
9 ચોક 36 અને 64 ચોક 256 થાય. બરોબર, બંનેનો જવાબ સમાન આવ્યો. આપણને આવા ગુણોત્તર તો મેળવતા આવડે. આપણે શીખવાની વસ્તુ એ છે કે આ બાજુના છેદમાં આ બાજુ લઈએ તો આ બાજુના છેદમાં આ બાજુનો ગુણોત્તર લેવાનો હોય. આમાં ઘણા વિદ્યાર્થીઓ કે સર PQ ના છેદમાં PE મૂકવું તો ચાલશે. બરોબર, કોઈ ના નથી. PQ ના છેદમાં PE મૂકો તો PR ના છેદમાં PF મૂકવાનો, તો પણ જવાબ બંનેનો સમાન. 64 ના છેદમાં 9 આવશે, અહીંયા 64 ના છેદમાં 9 આવશે. બરોબર, વસ્તુ એ મગજમાં સંકલ્પના એનો કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. બરોબર, અહીંયા આંકડા આપણે કોઈ પણ ચેન્જ થઈ શકે છે. તો અહીંયા આપણા 3 દાખલા છે એ પૂરા થયા. બરોબર, હવે આ બંનેને સમાન સરખાવી દો કે અહીં PE ના છેદમાં PQ બરાબર PF ના છેદમાં PR થાય છે. તેથી આપણી માંગેલું EF સમાંતર QR થાય છે. બરોબર, અહીંયા આપણા 3 દાખલા પૂરા થયા. હવે આપણે એક કન્સેપ્ટ છે ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત. બરોબર, ત્રિકોણની સમરૂપતાનું આપણે વ્યાખ્યા જોઈ ગયા કે ત્રિકોણની સમરૂપતા ક્યારે હોય કે 3 ખૂણાઓ સમાન હોય અને એ બાજુઓનો ગુણોત્તર સમાન હોય, એટલે કે બાજુઓ સમપ્રમાણમાં હોય તો ત્યારે ત્રિકોણ ABC અને PQR હોય તો ત્યારે ત્રિકોણ ABC અને PQR સમરૂપ છે તેવું કહેવાય. એના જેવી આપણે ત્રિકોણની સમરૂપતા છે એનો કન્સેપ્ટ થોડોક એનાથી આગળ ડીપમાં જોઈએ કે શું 3 ખૂણાઓ અને 3 બાજુઓ સમપ્રમાણમાં હોવી જરૂરી છે કે પછી એના કરતાં થોડુંક ઓછું કંઈક હોય તો ચાલે. બરોબર, સમપ્રમાણમાં થોડું કંઈક ન હોય તો પણ ચાલે. બરોબર, આવી આપણે એક સંકલ્પના થોડુંક સમજવાની કોશિશ કરી. ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત. વિદ્યાર્થીઓ, આપણે અહીંયા જોઈએ ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત, આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય શીખી જ ગયા છીએ, સાબિત પણ કર્યું છે. તો એ ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત હતો એમાં પહેલા શું આવતું હતું તો કે 3 ખૂણાઓ સમાન હોવા જોઈએ ત્રિકોણના, અને બાજુઓ રહી ABC અને PQR હોય તો AB ના છેદમાં PQ, BC ના છેદમાં QR, AC ના છેદમાં PR એનો ગુણોત્તર સમાન થવો જોઈએ. ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત એવો કહેવા માંગતો હતો. એનાથી આપણે આગળ થોડુંક વિચારીએ. આપણે એક લખીએ કે જો એ વિધાન હું અહીંયા લખું છું અને એમાંથી આપણે પછી થોડુંક ઘટાડીએ કે શું આના કરતાં થોડુંક ઓછું હોય તો પણ ચાલે, 3 ખૂણાને બદલે 2 ખૂણા જ સરખા હોય તો ચાલે. તો જોઈએ, જો 2 ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને બીજું તેમની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે ત્રિકોણો સમરૂપ છે તેમ કહેવાય. આવું આપણે એક વિધાન જોયા હતા. બરોબર, હું અહીંયા આપણે ત્રિકોણ જ લઈ લઈએ. આપણે એક ABC અને બીજું ત્રિકોણ લઉં છું DEF. 3 ખૂણાઓ સમાન છે તો જેટલો A છે એટલો જ D છે, આ D છે. પછી B છે એટલો જ E છે, C છે એટલો જ F છે. 3 ખૂણાઓ તો સમાન જ છે. ઉપરાંત શું છે, AB ના છેદમાં DE બરાબર BC ના છેદમાં EF, AC ના છેદમાં DF. આ બંને વસ્તુ આપણે શીખી ગયા કે 3 ખૂણાઓ અને 3 બાજુઓના ગુણોત્તર સમપ્રમાણમાં છે. બરોબર, બાજુઓના તો એ સમરૂપ છે. હવે એનાથી આગળ આપણે જોઈએ કે શું
खाली बाजुओ ने खूणाओ बधुं ज जोवुं पड़े समरूपता चकासवा माटे? एना करता आपणे थोड़ीक शरतो आपणे आगळ जोईए कि आ शरतोना आधारे बाजुओ न जोई अने अमुक खूणाओ जोई तो खबर पड़े। एमां पहेली शरत छे खू 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 शरत। आ शरत छे आपणे 9मा धोरणमां 8मा धोरणमां अभ्यास करी गया छीए। खूखू खू शरतनो मतलब के खूणाओ आना छे ते सरखा होय। मात्र जो ABC ना त्रणेय खूणाओ जेटला होय एटला ज DEF ना खूणा होय। तमे खाली खूणाना माप जोई ल्यो, गुणोत्तर चकासवानी जरूर नथी तो पण ई बने त्रिकोणो समरूप छे तेम कहेवाय। बरोबर। जो आनी शरतनी अंदर लखવું होय तो जो बे त्रिकोणमां अनुरूप खूणाओ समान होय जो आ खूणाओ समान होय ने तो एनी बाजुओना गुणोत्तर समप्रमाणमां होय ज तो तेमनी बाजुओनी जोडना गुणोत्तर ई समप्रमाणमां होय ज। तेथी आ त्रिकोणो समरूप छे। बरोबर। खूणा होय खाली बरोबर तो एना बाजुओ समप्रमाणमां होय ज तो एक खाली खूणा जोईने ज आपणे कही सकीए के भाई समप्रमाणमां छे। एवी ज रीते बीजी शरत जोईए तो बा 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 बाजू बाजू बाजू। एमां शुं के जो बे त्रिकोणनी बाजुओना गुणोत्तर समप्रमाणमां होय तो तेना खूणाओ समान होय ज। खाली बाजुओ तमे जुओ, मानो के अहींया 1 3 5 आपेली होय, 2 6 10 आपेली होय, खूणाओना माप आपेला नथी। खाली बाजू आपणे 1/2 बराबर 3/6 5/10 कही शकाय। तो एना खूणाओ समान ज होवा पड़े, एने समान थवा ज पड़े। बरोबर। तो खाली बाजुओ उपरथी पण एना खूणा समान थाय मतलब के तो पण त्रिकोण छे ई समरूप छे तेम कहेवाय। बरोबर। तो आ बा 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 शरत आवी। बरोबर। पछी तीजी शरत आवे छे खू खू शरत। हवे हूँ अहींया तमने खाली आ शरत समजावुं छुं कारण के आपणी ચોપડીમાં જે 6.3 ने आवा बधाय टॉपिक आप्या छे ए આપણે અભ્યાસક્રમમાં નથી લેવાના પણ આ ખાલી શરત સમજવી જરૂરી છે। બરોબર। તમારે પાકી નોટની અંદર ખાલી આવા સ્ટેટમેન્ટ છે આપણને બ્લુ અક્ષરમાં ટેક્સ્ટ બુકમાંથી આપ્યા છે। બરોબર। એ ખાલી ટેક્સ્ટ બુકમાં આપણે સ્ટેટમેન્ટ લખવાના છે, બીજું એનાથી ડિટેલમાં કંઈ લખવાનું નથી। બરોબર। આ પાછો ટોપિક આપણે આ છે બોર્ડની પરીક્ષામાં આ ટોપિક આપણે સમજવાનો છે તો એના ઉપરથી આપણને જો આવું પૂછી દઈએ તો એને ના કહી શકાય નહીં, એટલે આપણે આ સમજવું જરૂરી છે। બરોબર। તો ખૂખું શરત છે, પછી બાબા શરત છે, પછી ખાલી ખૂખું શરત મતલબ બે જ ખૂણાના માપ। તો ખાલી ખૂખું શરત એવી છે કે જો કોઈ ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાને સમાન હોય તો તે ત્રિકોણો સમરૂપ છે। હાલો 3 ખૂણાય નહીં, ખાલી બે જ ખૂણાઓ। જો આ બંને ત્રિકોણના ખૂણાઓ આના જેમ સમાન હોય, માનો કે બી બરાબર ઈ હોય અને સી બરાબર એફ હોય તો આપણને ખબર છે શું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય। બરોબર। આનું માપ 50 હોય, આનું માપ 60 હોય, આનું માપ 50 હોય, આનું 60 હોય તો આ બંને સરખા થવાના જ છે। બરોબર। તો બે ખૂણા ઉપરથી જ કહી શકાય કે બંને ખૂણા બી બરાબર ઈ હોય ને સી બરાબર એફ હોય તો એ બંને ત્રિકોણ સમરૂપ થાય જ। બરોબર। અહીંયા આપણે લખી નાખીએ એટલે આપણે બરોબર બાની અંદર કે જો બે ત્રિકોણમાં અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય
તો તેમના ખૂણા સમાન હોય, તેથી તે બે ત્રિકોણો સમરૂપ છે, આવું કહેવાય. પછી ખૂખું શરતમાં કે જો કોઈ ત્રિકોણના બે ખૂણાઓ, જો કોઈ ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓને સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે. જોયું? તો આ થઈ ખૂખું શરત. બરોબર? શરત એ રીતનું રખાય, ખૂ ખૂ ખૂ, પછી બા બા બા, એટલે ખૂણા ખૂણાવાળી બાજુ બાજુવાળી આવડી ગઈ. હવે બે ખૂણાવાળી શરત. બરોબર? અને એના પછી છે આપણને ખબર છે કઈ બા બાકી, એક પછી બા ખૂ બા, એટલે કે એક બાજુ પછી એક ખૂણો અને એક બાજુ. બાખુબા શરત. બરોબર? જો કોઈ ત્રિકોણનો એક ખૂણો તમારામાંથી ઘણા બધાને આવી શરતો છે એ સમજેલી હશે, આવડતી જ હશે. બરોબર? પણ અહીંયા આપણો સમજવાનો કન્સેપ્ટ માત્ર એટલો થાય છે, શું તો કે ખાલી ત્રણે ત્રણ ખૂણાઓને ત્રણ બાજુ જોવી અનિવાર્ય, એટલે કે જરૂરી નથી. બરોબર? ખાલી એક બાજુ એક ખૂણો અને એક બાજુ જોઈ લ્યો, એક બાજુ એક ખૂણો અને એક બાજુ જોઈ લ્યો તો પણ બે ત્રિકોણોની સમરૂપતા ચકાસી શકાય છે. કહેવાનો મતલબ ખાલો એટલે જ અહીંયા થાય છે. બરોબર? જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના ખૂણાને સમાન હોય તો આ ખૂણાઓ જે બાજુઓને અંતર્ગત હોય, જે બાજુઓને અંતર્ગત હોય, આ અંતર્ગત કેવી રીતે હોય એ હું તમને સમજાવું છું. અંતર્ગત હોય તે બાજુઓ સમપ્રમાણમાં જ હોય, તે બાજુઓ સમપ્રમાણમાં જ હોય, તેથી તે ત્રિકોણો સમરૂપ છે. બરોબર? અહીંયા શું કીધું કે જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના ખૂણાને સમાન હોય, મતલબ કે માનો કે જેટલો બી છે એટલો જ ઈ છે. બરોબર? જો ઈ ખૂણો સમાન હોય તો ઈ ત્રિકોણ છે એની આ બાજુ છે અને આ બાજુ છે. બરોબર? ઈ બેની વચ્ચે બી ખૂણો સમાયેલ છે, એ બી અને એસી બીસી વચ્ચે. એવી જ રીતે આ ડીઈ અને ઈએફ વચ્ચે આ બાજુ સમાયેલ છે. તો જે કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના ખૂણાને સમાન હોય તો આ ખૂણાઓ જે બાજુઓને અંતર્ગત હોય, મતલબ કે એક આ બાજુ, બરોબર, અને બીસી બાજુ એની વચ્ચે આવે છે એ બાજુને અંતર્ગત હોય તે બાજુઓ સમપ્રમાણમાં હોય. મતલબ કે આ ખૂણો સમાન હોય ને તો આ બાજુઓના ગુણોત્તર પણ સમાન હોય. તો બાજુ, ખૂણો અને બાજુ ત્રણ વસ્તુ છે એ બાજુઓ સમપ્રમાણમાં થઈ જાય, ખૂણા સમાન થઈ ગયા તો આ ત્રિકોણો સમરૂપ છે. તો આ સમરૂપતાની બાખુબા શરત કહેવાય. બરોબર? હવે આજે આપણે આટલું જોયું. બરોબર? આટલું આપણે રાખીએ. આજે કહેવાનો મતલબ એમ છે કે ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત છે એ સમજાવો. બરોબર? એની અંદર આપણે કહીએ કે સમરૂપતા કેવી રીતે હોય તો આવી રીતે તમે એને સમજાવી શકો. બધી વસ્તુ જોવી ચોક્કસ જરૂરી નથી, એટલે એના ઉપરથી બા બા બા, બાખુબા,
ખૂ ખૂ અને ખૂ 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 આવી આપણે શરતો જોઈ. હવે પછીના ટોપિકમાં આપણે બરાબર આકૃતિ જોઈ અને દાખલા કરવાના જે થશે તે આપણે જોશું. આટલું બધું છે એ તમારી પાકી નોટમાં ઉતારતું રહેવાનું છે. બરાબર, પાકી નોટમાં બધું લખવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછે છે સર કે સર આ કોર્સમાં તમે નથી નીકળી ગયું છે પણ તમે કેમ આમાં તમે ગણિતમાં આપણે લખાવો છો પાકી નોટમાં. બરાબર, આ છે એ કોર્સમાં નીકળી ગયેલ, મતલબ કે આ નીકળી નથી. કાલનો જે મેં સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય છે એ નીકળી ગયેલ છે, પણ એના આધારિત આપણે એક દાખલા શીખાય છે તો એ આપણે જોયા. બરાબર, આટલું આપણે રાખીએ. વધુ આપણે અભ્યાસ આવતા તાસમાં કરશું. અસ્તુ.